ત્યારે હવે અમદાવાદના એ દ્રશ્યો આપને બતાવીશું જ્યાં ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। તેમનો ગાડીઓનો કાફલો આપ જુઓ અમદાવાદમાંથી નીકળી રહ્યો છે અને મતદાન મથક પર પહોંચશે અને તે બાદ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। દર વખતે જ્યારે પણ ગુજરાતમાં ચૂંટણી આવી છે ત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો અમિત શાહ ક્યારેય પણ ચૂક્યા નથી અને આ વખતે પણ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકલ બોડીઝ ઇલેક્શન અને તેમાં પણ કઈ રીતે અમિત શાહ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે તે દ્રશ્યો ખૂબ જ ખાસ બની જાય છે કેમ કે જેમ પહેલાં પણ કહ્યું કે કોઈ પણ નેતા ભલે ગમે તેટલા મોટા સર્વોચ્ચ પદ પર બેઠો હોય પરંતુ જ્યારે તે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચે છે ત્યારે સીધો સંદેશ એ સામાન્ય જનતા સામાન્ય નાગરિકોમાં એ આપે છે કે લોકશાહીના પર્વની ઉજવણી એક સામાન્ય વ્યક્તિ તરીકે જો સર્વોચ્ચ પદ પર બેઠેલા કોઈ નેતા પણ કરી શકતા હોય તો પછી આપણે કેમ નહીં। આ એક મોટો સંદેશ અમિત શાહ દ્વારા ગુજરાતની જનતાને કે આજે જ્યારે લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપણી પવિત્ર ફરજ આપણો અધિકાર આપણે મતદાન મથકે પહોંચીએ અને આપણા મતનો ઉપયોગ કરીએ મતાધિકારનો ઉપયોગ કરીએ તે ખૂબ જ જરૂરી બની જાય છે। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વોટ આપવા માટે પહોંચ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ થોડી જ વારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે પણ હાલ તો મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ તેમની આસપાસ આપણે જોઈ શકીએ છીએ। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ જોડાયેલા છે। દર્શલ, આ વખતે પણ સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીમાં મતદાન કરવા માટે અમિત શાહ ચૂક્યા વગર આવી પહોંચ્યા છે। દર્શલ જી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તેઓ નારણપુરા ખાતે જે સબ ઝોનલ ઓફિસ કે જ્યાં તેમનું મતદાન કેન્દ્ર આવેલું છે ત્યાં પહોંચી ચૂક્યા છે, જ્યાં શહેર પ્રમુખ સાથે પ્રદેશ પ્રમુખ હાજર રહ્યા ધારાસભ્ય કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કર્યું। તે બાદ હાલ જે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તેઓ મતદાન કેન્દ્રમાં તેમણે પ્રવેશ કર્યો છે કે જ્યાં તેઓ મતદાન કરશે। જે પ્રકારે વહેલી સવારથી ફરીથી તેમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું કેમ કે થોડા ટેકનિકલ ગ્લિચ આવી રહ્યા છે જેના કારણે અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો પરંતુ આ દ્રશ્યો આપના સુધી પહોંચી રહ્યા છે। લાઈવ દ્રશ્યો છે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। નારણપુરા વિસ્તારમાં તેમનો વોર્ડ આવે છે એટલા માટે જ પોતાના વોર્ડે તેઓ પહોંચ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરશે। તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ જોવા મળી રહ્યા છે। આપ જુઓ આ દ્રશ્યો ગુજરાતની જનતા માટે ખૂબ જ ખાસ કેમ કે કેન્દ્ર સરકારમાં મોટી ફરજ નિભાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચતા હોય તો પછી આપણે આપણા મતાધિકારનો ઉપયોગ કેમ ના કરીએ। પ્રેરણાદાયી અને પ્રભાવશાળી આ દ્રશ્યો આજના દિવસ માટે કેમ કે નારણપુરા વિસ્તારમાં પહોંચ્યા છે અમિત શાહ જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરશે। દર વખતે જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવી છે, મતદાનનો આ દિવસ આવ્યો છે, લોકશાહીના પર્વની જ્યારે ઉજવણી થઈ છે ત્યારે અમિત શાહ ભૂલ્યા વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે અને આજે પણ આપ જુઓ ભલે સ્થાનિક સ્વરાજ્યનો આ જંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહાનગરપાલિકાની ચૂંટણી પરંતુ પાયાની આ ચૂંટણીમાં પણ કેવી રીતે અમિત શાહ પોતાના એક મતની કિંમત સમજતા પોતાની ફરજ અદા કરવા માટે પહોંચ્યા છે। એ જ એક મોટો સંદેશ ગુજરાતની એ જનતા માટે અને